કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના પ્રેક્ટિસ બુકના તમામ દાખલાઓ અને તમામ સ્વાધ્યાય મિત્રો મસ્ત રીતે પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને બોર્ડની એક્ઝામમાં આ તમામ દાખલાઓ અને તમામ જે સ્વાધ્યાય છે ને તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. અને ત્યાર પછી આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 2ની, જેમાં આપણે આની અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2માં પ્રેક્ટિસ બુકની અંદર સ્વાધ્યાય 2.1 પૂરું કરાવ્યું હતું. અને મિત્રો ખૂબ જ સિમ્પલ છે, બરાબર છે. એ સ્વાધ્યાયમાંથી મિત્રો એક ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં એ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે અને ખૂબ જ સિમ્પલ છે, બરાબર. તમારે પ્રેક્ટિસ કરવાની પણ જરૂર નહીં પડે એવા દાખલા છે. માત્ર તમારે એકવાર ખાલી જોઈને સમજી લેવાનું છે. આટલું કરશો ને? ચાલો, હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરવાની છે. અને મિત્રો આ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ કરવું જ પડશે, કારણ કે આવા દાખલાઓ તમારી એક્ઝામમાં હશે જ. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલાં આપણને કરવાનું છે કે ભાઈ આપેલ દ્વિઘાત બહુપદીમાં આપણને મિત્રો દ્વિઘાત બહુપદી આપેલી હશે. તો સૌથી પહેલાં આપણે દ્વિઘાત બહુપદીના મિત્રો શું કરીશું? તો આપણે સૌથી પહેલાં દ્વિઘાત બહુપદીના મિત્રો શૂન્ય શોધવાના છે. અને શૂન્ય શોધ્યા પછી તેમના શૂન્યો, એટલે જે આપણને શૂન્યો મળશે એ અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ આપણે ચેક કરવાનો છે. એટલે સિમ્પલ મિત્રો સમજજો. ચલો તમને સમજાવી દો અત્યારે જ અહીંયા કે શું આપણે કરવાનું છે. તો જો મિત્રો, આપણને કોઈ પણ પ્રકારની દ્વિઘાત બહુપદી આપેલી હશે, જેમ કે જો લખીએ છીએ આપણે, સમજો કે 2x² - 3x - 4, બરાબર છે. ચલો, આ દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે. સૌથી પહેલાં તો આપણે આના અવયવીકરણ કરશું, જે બધાને આવડે છે, બરાબર ને, કે 3માંથી 4 કરવાનું. ઓકે, તો 3માંથી 4 આપણે કરીશું એટલે આના 2 શૂન્ય મળશે. એક શૂન્ય જેને કહીશું આપણે, એક શૂન્ય છે આલ્ફા અને બીજું શૂન્ય મળશે આપણને બીટા. એટલે કે આપણને એક્સની 2 કિંમત મળે છે. એક્સ બરાબર એક કિંમત જેને આપણે આલ્ફા કહીશું, એક્સ બરાબર બીજી કિંમત જેને આપણે બીટા કહીશું, બરાબર છે. આલ્ફા અને બીટા મળી જશે પછી આપણે 2 સૂત્ર મોઢે કરવાના છે. કયા સૂત્ર મોઢે કરીશું સર? તો કે પહેલું સૂત્ર છે શૂન્યોનો સરવાળો. યાદ રાખજો, શૂન્યોનો સરવાળો. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર કયું છે? એ. અને શૂન્યના ગુણાકાર માટે સૂત્ર કયું છે? એ આપણે મોઢે કરવાનું છે. અને ખૂબ જ સિમ્પલ છે, શૂન્યનો ગુણાકાર. હું તમને અત્યારે મોઢે કરાવી પણ દઉં છું, બરાબર છે. એટલે કોઈ ચિંતા કરવાની તમારે જરૂર જ નથી મિત્રો, બરાબર છે. ચાલો, શૂન્યનો સરવાળો હોય ને તો સૂત્ર છે એનું સિમ્પલમાં -b/a. શું આવશે? -b/a એ શૂન્યના સરવાળા માટે આવે અને શૂન્યના ગુણાકાર માટે આવશે ખાલી ને ખાલી c/a. અહીંયા માઇનસ આવશે નહીં. હવે તમે કહેશો કે સર આ a, b અને c શું છે? તો જે વિદ્યાર્થીઓ મારા વિડીયોઝ ટેક્સ્ટ બુકના છે એ ન જોયા હોય ને, એમને હજુ આ ક્વેશ્ચન હશે. જેને જોયા હશે એને પૂછવાની કોઈ જરૂર પડે નહીં, કારણ કે એમને ખબર જ હશે, બરાબર. આપણે મિત્રો એ બધા વિડીયોમાં થિયરી પણ કરાવેલી છે. જો તમે ટેક્સ્ટ બુકના વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો એની પણ આપણે આખી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે એના પર જોઈને જોઈ શકો છો. ચલો, હવે જેને ખબર નથી એના માટે આપણે કહીએ છીએ કે a, b અને c શું છે. તો ખાસ મિત્રો, જે x² સહગુણક હોય ને, x² સહગુણક એને આપણે a કહીએ છીએ. x સહગુણક છે એટલે કે વચ્ચેનું પદ, એને આપણે b કહીએ છીએ. અને છેલ્લું પદ અચળ પદ જેને આપણે c કહીએ છીએ. આ તમારે અત્યારે યાદ રાખી લેવાનું છે. જે તમને અત્યારે થિયરી અહીંયા કરાવું છું ને મિત્રો, એ થિયરી તમને આગળના દાખલામાં ખૂબ જ હેલ્પફુલ થશે. એટલા માટે આપણે બધું અહીંથી ક્લિયર કરી રહ્યા છે, બરાબર. ચલો, સૌથી પહેલાં શું કરવાનું આપણે? તો કે આલ્ફા અને બીટા, એટલે કે એક્સની 2 કિંમતો મેળવવાની. એટલે એકને આલ્ફા કહીશું, એકને આપણે બીટા કહીશું. ત્યાર પછી 2 સૂત્ર, કે શૂન્યનો સરવાળો હોય ને તો -b/a કરવાનું, અને શૂન્યનો ગુણાકાર હોય ને તો c/a કરવાનું, બરાબર છે. ક્લિયર છે? રેડી? ચાલો, દાખલા નંબર 1 કરીએ હવે, બરાબર. સૌથી પહેલાં આપણે આના શૂન્ય મેળવશું અને ત્યાર પછી શૂન્યો અને એના સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. ચલો લખીએ. સૌથી પહેલાં આપણે કલર ચેન્જ કરવું છે કે નથી કરવું? હા, બધું બરાબર જ છે, બરાબર, કંઈ ચિંતા નથી કરવાની. લખીએ. સૌથી પહેલાં આપણે જે બહુપદી આપી દઈ છે એ, તો 4x² - 3x - 1. હવે મિત્રો શું કરીશું? તો કે ભાઈ તમને ખબર છે ને આપણે શું કરીએ છીએ કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે કે 4 એકા 4. 4ના ભાગ આપણે મિત્રો એવી રીતે કરવાના છે, 4ના ભાગ એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતા, ખાસ સમજો, જેને શું કરતા મિત્રો, માઇનસ કરતા આપણને 3 મળે. તો સિમ્પલ છે કે ભાઈ 4 એકા 4 જ પડે. 4 એકા 4, 4માંથી 1ને માઇનસ કરું તો 3 મળી જાય છે.
બરાબર છે। હવે તમારે શું જોવાનું તો તમારે છેલ્લી કિંમત જોવાની। જો છેલ્લી કિંમત મિત્રો માઇનસમાં હોય ને તો એક પ્લસમાં આવશે ને એક માઇનસમાં આવશે। યાદ રાખજો કે છેલ્લી કિંમત અંતિમ પદ માઇનસમાં હોય તો એક પ્લસ આવે અને એક માઇનસ આવે, બરાબર। પણ જો છેલ્લી કિંમત પ્લસમાં હશે તો કાં તો બંને પ્લસ પ્લસ આવશે કાં તો બંને માઇનસ માઇનસ હશે, બરાબર છે। ચાલો, એટલે અહીં તો લાસ્ટ પદ આપણું કેવું છે, આપણું લાસ્ટ પદ છે માઇનસમાં છે, મતલબ કે આ બંને 4 અને 1માંથી કોઈ એક પ્લસમાં હશે અને કોઈ એક માઇનસમાં હશે। હવે તમે કહેશો કે સર આમાંથી માઇનસ કયું લઈએ અને પ્લસ કયું લઈએ, તો એના માટે કૂદકો મારવાનો વચ્ચેની સંખ્યામાં। વચ્ચેની સંખ્યાને જોવાની મસ્ત ધારી ધારીને કેવી છે આપણી માઇનસ છે ને, તો વચ્ચેની સંખ્યા માઇનસ તો મોટી સંખ્યા શું લગાવવાનું, તો માઇનસ લગાવવાનું, અને જે સંખ્યા બચી ગઈ એમાં પ્લસ કરી દો। હવે આને ગોઠવી દઈએ આપણે અહીંયા, બરાબર છે। ચાલો ગોઠવી દઈએ તો કે ભાઈ 4x² માઇનસ 4x માઇનસ પ્લસ 1x માઇનસ 4x પ્લસ 1 લખવાની કંઈ જરૂર નથી, ખાલી x લખી દઈએ અને -1નું -1। આનું કામ થઈ ગયું છે પૂરું, એટલે આને આપણે રફ કરી દઈએ। તમારે પણ રફમાં જ લખવાનું છે, બરાબર। ચાલો, આપણને 3માંથી 4 પદ મળી ગયા એટલે આપણે ખુશ થઈ જવાનું, કેમ કે આમાંથી બે બેના ગ્રુપ કરી શકીએ છીએ એટલા માટે। આનું એક ગ્રુપ બને, આ લાસ્ટમાં એક ગ્રુપ બનશે, એટલે આ ગ્રુપમાંથી કોમન કાઢીએ આપણે। અહીંયા પણ 4 છે ને અહીં પણ 4 છે, એટલે 4 તો કોમન નીકળશે। અહીં x² એટલે કે અહીં પણ x છે ને અહીં x અહીં પણ છે, એટલે x પણ કોમન નીકળશે। તો અંદર શું બચી ગયું છે એને લઈ લઈએ, તો કે 4 આવી ગયા છે બારે, x² માંથી એક x બહાર આવી ગયો છે એટલે ખાલી એક જ x વધશે, અને આમાંથી 4x આખું બહાર આવી ગયું છે કૂદકો મારીને, એટલે અહીંયા આપણે 1 લખી દેવાના। ત્યાર પછી પાછળની સંખ્યામાં આમાંથી જો કશું કોમન નીકળે એવું છે, કશું નીકળતું નહીં એવું છે, એટલે આપણે ખાલી +1 લખવાના। અને અંદર શું કરશું આપણે, તો કે ભાઈ જે છે ને એવું ને એવું આખું ઠપકારી દેવાનું છે, એટલે x-1। હવે શું કરીએ તો કે ભાઈ હવે આ જે x-1 અહીં પણ છે ને x-1 અહીં પણ છે, એટલે એને કોમન કહી શકાય, એટલે x-1 અને 4x + 1 ને પાછળ ઠપકારો 4x+1। ચલો મિત્રો, હવે શું કરીએ તો કે આપણે શું શોધવાનું છે, તો કે ભાઈ આપણે શૂન્ય શોધવાના છે। શૂન્ય શોધવા માટે આપણે બરાબરની પાછળ 0 પણ મૂકી દેવાનો। તમે સ્ટાર્ટિંગથી મૂકો ને તો પણ કંઈ ચિંતા નથી કરવાની, અને છેલ્લે મૂકો ને તો પણ કંઈ ચિંતા નથી કરવાની, બરાબર। જ્યારે તમે સમીકરણ શીખી રહ્યા હોય ને, દ્વિચલ સુરેખ સમીકરણ તમે શીખી રહ્યા હોય તો તમારે પાછળ 0 સ્ટાર્ટિંગથી મૂકવો પડે, પણ બહુપદીમાં શૂન્ય મેળવવાના હોય તો પછી આપણે પાછળથી મૂકીશું તો પણ ચાલે। હવે શું કરીએ તો કે ભાઈ આના બરાબર પણ 0 કહેવાય અને આના બરાબર પણ 0 જ કહેવાય, એટલે અલગ અલગ કરી દઈએ હવે, બરાબર। બંનેને અલગ અલગ કરી દઈએ। x-1, 1 મિનિટ બાજુના પેજ અહીંયા કરી દઈએ, બરાબર। જગ્યા છે, શું કરીશું આપણે એટલા માટે x-1 બરાબર પણ 0 અને 4x + 1 બરાબર પણ 0, 4x + 1 બરાબર પણ 0। આ -1 બરાબરની પાછળ જાય એટલે -1નું +1 થઈ જાય, અને અહીંયા 4x આ +1 બરાબરની પાછળ જાય તો +1 શું બનશે આપણું -1 બની જશે। હવે x બરાબર 1 ના x બરાબર 1 જ રહેવા દો, અને 4 છે ને એ હવે ક્યાં આવશે, તો 4 હવે છેદમાં આવશે, બરાબર ને, એટલે x બરાબર -1 ના છેદમાં 4। આટલું થઈ ગયું મિત્રો, એટલે આપણને શું મળી ગયું, તો આપણને આ મળી ગયા બંને શૂન્યો, અને બંનેના શૂન્યને આપણે શું કહીએ છીએ, તો કે એક શૂન્યને આપણે કહીએ છીએ આલ્ફા, એટલે આપણને આલ્ફા મળે છે 1, અને આ આપણને મળે છે બીટા, બીજું શૂન્ય આપણે બીટા કહીએ છીએ, જેને આપણે -1/4 મળ્યા। અને આને તમારી રીતે મસ્ત બોક્સમાં પેક કરીને મૂકી દેવાનું છે, જે આપણને પછી કામ લાગશે। ચલો, હવે શું કરીશું, બરાબર। આટલું તો આપણને મળી ગયું, હવે આપણે શું કરવાનું છે, તો મિત્રો હવે આપણો મેઇન જે ખેલ છે હવે ચાલુ થાય છે। કેવી રીતે ખબર છે, ચલો હવે આપણે શૂન્યો, આ જે શૂન્ય છે એ અને આ બધા સહગુણકો છે ને એમનો સંબંધ આપણે ચેક કરવાનો છે। ચલો કરી દઈએ। સૌથી પહેલાં તો લખીએ આપણે કયા શૂન્ય મળ્યા, આ પેજ પર પણ લખી દઈએ આપણે। એક તો આલ્ફા અને બીટા। આલ્ફા કેટલા મળ્યા આપણને, તો કે આલ્ફા આપણને આલ્ફા આપણને 1 મળ્યા અને બીટા આપણને -1/4 મળ્યા। આલ્ફા અહીંયા 1 અને બીટા -1/4 મળે છે। હવે મિત્રો a, b અને c ની કિંમત પણ મેળવવાની, હા તમારે યાદ રાખજો, a બરાબર કેટલા છે, b બરાબર કેટલા છે અને c બરાબર પણ કેટલા છે। તો a એટલે શું, તો કે ભાઈ x² નો સહગુણક એને આપણે a કહીએ, b એટલે વચ્ચેના પદનો સહગુણક એને b કહેવાય, અને c એટલે અંતિમ પદનો સહગુણક એને c કહેવાય। તો a બરાબર 4, b બરાબર -3 અને c બરાબર -1 લખી દઈએ। a બરાબર 4,
બી બરાબર -1, અરે કેટલા હતા, અરે સોરી -3 હતા ને, -3 અને સી બરાબર -1 છે. ફરી વાર ચેક કરી લઈએ, બરાબર છે. હવે લખવું પડશે તમારે બધી માહિતી. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો કરીએ આપણે. શૂન્યનો સરવાળો ચેક કરીએ તો લખવાનું કે શૂન્યનો સરવાળો, સૂત્ર શું તો યાદ છે તમને, -b/a, અને આ બાજુ લખી દઈએ આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર યાદ છે કે ભૂલી ગયા બધાય? યાદ છે ને, c/a. વચ્ચે કરી દઈએ કમ્પાર્ટમેન્ટ, ભાગ પાડી દઈએ આપણે, બરાબર, બધું મિક્સ ના થઈ જાય એટલા માટે. ચલો, શૂન્યનો સરવાળો, શૂન્ય કયા કયા મળ્યા આપણને, તો કે ભાઈ આલ્ફા અને બીટા, એટલે આલ્ફા અને બીટાનો કરવાનો સરવાળો. આલ્ફા બીટા બરાબર -b/a, આવું સૂત્ર બનશે. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. અહીં મિત્રો ડાબા બરાબર જબા આપણે કરવાનું છે અને આવવું જ જોઈએ. જો ડાબા બરાબર જબા ન આવે ને તો કઈ જગ્યાએ તમારી ગરબડ છે એ તમારે સમજી લેવાનું. ચાલો, આપણી ભૂલ નહીં થાય, બરાબર છે, આપણે મસ્ત શાંતિથી કરીએ છીએ એટલા માટે. ચલો, આલ્ફા અને બીટાની કિંમત મૂકી દઈએ આપણે. હવે આલ્ફાની કિંમત કેટલી છે, 1 છે, એટલે અહીંયા 1 લખો, પ્લસ બીટા કેટલા છે આપણે, તો કે -1/4 છે, એટલે -1/4. આ બાજુ -b, તો બીની કિંમત તો ઓલરેડી માઇનસમાં છે ને ઉપરથી પાછું આ માઇનસ, એટલે માઇનસ પ્લસ એટલે 3 આવશે. અને અહીંયા એની કિંમત કેટલી છે, તો કે ભાઈ 4 છે, એટલે કેટલા આવશે, અહીંયા 4 આવશે. હવે તમે જુઓ મિત્રો અહીંયા કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ થાય, એટલે ચલો 4 એકા 4 કરીએ, 4 એકા 4, અહીંયા પ્લસ માઇનસ થશે અને 1 જ રહેશે અહીંયા, અને છેદમાં છેદ એકલા છે 4 4 એટલે 4 જ આવશે, બરાબર. 3/4, જગ્યા થોડીક નાની પડી એવું લાગે છે મને, બરાબર, પણ ચિંતા નથી કરતા, થઈ જશે. 4 - 1 કરો તો કેટલા આવશે ભાઈ, 3/4, અને બરાબરની પછી પણ તમે જોઈ શકો છો કે 3/4 આપણને મળી જાય છે. એટલે આને કહી શકાય કે ભાઈ ડાબા બરાબર જબા, બરાબર છે. એવું આપણે આમાં ચેક કરીએ. હવે તો અહીંયા આલ્ફા અને બીટાનો ગુણાકાર આપણે કરવાનો છે, તો આલ્ફાની કિંમત આપણને કેટલી છે, 1 મળી છે, એટલે અહીંયા આપણે 1 લખીએ. બીટાની કિંમત કેટલી છે, -1/4 છે, તો -1/4 જવા દેવાની. સીની કિંમત અહીંયા -1 એટલે -1 ઠપકારવાની, અને એની કિંમત 4 છે, તો 4 જવા દેવાની. ચલો, ઉપરનો ગુણાકાર ઉપર જો કરશું એટલે 1 ગુણ્યા -1 એટલે -1 જ થાય, છેદમાં 4 4 જ રહેશે. આ બાજુ પણ -1/4 છે. ઓકે, થઈ ગયું છે આપણું કામ પૂરું, બરાબર છે. 1 મિનિટ, આ પેન વારા ઘડે ખબર નહીં કેમ ચેન્જ થઈ જાય છે. એટલે આ થઈ ગયું મિત્રો ડાબા બરાબર જબા બંનેનું. ક્લિયર છે? તો આટલું જ આપણે કરવાનું છે. આટલું તમે કરશો ને મિત્રો એટલે પરીક્ષક ચેક કરવાનો માણસ મિત્રો શાંતિથી તમને મસ્ત રીતે 3 માર્ક્સ આપી દેશે. તમારે 1 પણ માર્ક્સ કપાશે નહીં, બરાબર. પણ તમારે મિત્રો આવી રીતે કરવું પડશે તો તમારા માર્ક્સ આવશે. ચાલો, દાખલા નંબર બીજો કરીએ આપણે હવે. ઓહો, દાખલો કેટલો અઘરો તમે જોઈ શકો છો મિત્રો, બરાબર. સમય સંખ્યા આપણને આપેલી છે કે 11/3 ને 2/3. વિદ્યાર્થીઓ આવું જોવે ને એટલે તરત કન્ફ્યુઝ થાય ને ડરી જાય, પાછા ડરી જાય એટલે દાખલો કરી શકે જ નહીં. પણ આપણે મિત્રો એવું નથી કરવાનું, આપણે તો આગળ કરવાનું છે. આપણને તો રીત તો ખબર જ છે કે કેવી રીતે આપણે કરવાનું છે. ચાલો, સૌથી પહેલી વસ્તુ આપણને શું મગજમાં હોવું જોઈએ કે ભાઈ જો આમાં પણ છેદમાં 3 છે ને આમાં પણ છેદમાં 3 છે, તો પછી આ કેમ રહી ગયું? તો અહીં પણ આપણે છેદમાં 3 મૂકવો પડે. ઇન શોર્ટ આપણે લસા લેવો પડે, બરાબર. લસા કહો તો પણ ચાલે, અને છેદ સમાન કરો એમ કહો ને તોય ચાલે, બરાબર. ચલો, સૌથી પહેલાં લખી દઈએ આપણે રકમ. એટલે અહીંયા 7y² -11/3y -2/3. અહીંયા 7/3 નથી, તો આપણે 3 વડે ગુણવું પડશે અને 3 વડે ભાગવું પડશે. તો લખવાનું આપણે મસ્ત રીતે કે 7 ગુણ્યા પણ 3 લખવાના અને છેદમાં પણ 3 લખવાના, અને પાછળ તો જેવું છે ને તેવું ઠપ કરવાનું, એટલે y² ના y². અહીં તો જે છે એ જ આવશે 11/3y -2/3. હવે કરી દો ગુણાકાર. 7 તરી 21/3 થાય, એટલે અહીંયા 21/3 y² -11/3 y -2/3 થઈ ગયું. બધામાં સેમ 3 3 3.
હવે તમે જુઓ મિત્રો કે આ 3 3 3 છે એટલે કે કોમન 3 વાર લઈ શકાય, એટલે કે 21y² માઇનસ 11y માઇનસ 2 અને છેદમાં બધાનું કોમન 3 આવશે. હવે તમે જોજો મિત્રો કે આ માત્ર ને માત્ર બહુપદી કરવી હોય તો વાંધો ના આવે, પણ આપણે તો શૂન્ય શોધવા છે અને શૂન્ય મેળવવા માટે આપણે બરાબરની પાછળ 0 તો મૂકવો જ પડે, બરાબર ને. એટલે આ 3 છે એ ડાયરેક્ટ છેદમાંથી ક્યાં આવશે? ડાયરેક્ટ ગુણાકારમાં. એટલે 3 અને 0 નો ગુણાકાર થઈ જાય, અને 3 અને 0 નો ગુણાકાર થઈ જાય ને મિત્રો, એટલે આપણને ખબર કેવું મળશે? તો કે 3 છે ને એ ગાયબ થઈ જશે, એટલે 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. એટલે ખાલી આટલું જ પદ, ઉપરનું પદ ખાલી વધશે. એટલે આવી રીતે વધશે કે 21y² માઇનસ 11y માઇનસ 2 બરાબર 0 આવું બનશે. બસ આ થઈ ગયું નોર્મલ સ્વરૂપ. આપ તો આપણને આવડે જ છે, બરાબર ને, કે પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. એટલે કે 21 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે? 42. 42ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં આપણને 11 મળે. ચલો 14 14 14 14 28 14 તરી 42, બરાબર છે. 14 તરી 42 ના ભાગ પડી જાય છે. 14માંથી 3 જાય તો 11 પણ આવી જાય છે. છેલ્લી કિંમત માઇનસમાં છે એટલે આમાંથી એક પ્લસ અને એક માઇનસ. હવે કઈ પ્લસ કઈ માઇનસ એ જોવા માટે આગળના પદમાં આવવાનું. 11 છે એ માઇનસમાં છે એટલે મોટી સંખ્યા માઇનસમાં કરવાની, નાની સંખ્યા પ્લસમાં કરવાની. એટલે -14 પ્લસ 3 યાદ રાખજો હા, -14 પ્લસ 3 -14 પ્લસ 3 કારણ કે પૂછી દઈએ છીએ આપણે એટલા માટે. ચલો 21y² માઇનસ 14y પ્લસ 3y, યાદ છે ને 3y આવ્યું હતું, માઇનસ 2 બરાબર 0. હવે આપણને 4 પદ મળી ગયા એટલે આનું ગ્રુપ બનશે 2નું અને પાછળનાનું 2નું ગ્રુપ બનશે. આમાં 21માં શું ભાગ પડે? તો કે ભાઈ 7 તરી 21. 14ના ભાગ શું પડે ભાઈ? તો કે ભાઈ 7 દુ 14, મતલબ કે 7 એ કોમન આવશે. એટલે 7y આપણે કોમન રાખીએ તો અંદર શું વધશે? તો કે અંદર વધશે હવે 7 તરી 21 એટલે 3y ઓછા 7 દુ 14 એટલે કે 2. અને પાછળથી કોમન કઈ નીકળે એવું છે? તો કે ભાઈ કઈ નીકળે એવું નથી. એટલે +1 ના +1 રહેવા દઈએ, કશું ના નીકળે એટલે એક તો નીકળે જ ને. અને અહીંયા 3y માઇનસ 2 બરાબર 0. હવે અલગ અલગ લખી દઈએ, એટલે કે 3y માઇનસ 2 ને અલગ અને 7y + 1 ને અલગ. એટલે અહીંયા આવું આવશે 3y માઇનસ 2 અને અહીંયા આવશે 7y + 1 બરાબર શું થશે? 0. હવે આ 0 છે એ બંને જગ્યાએ લાગુ પડે એટલે અહીંયા લખીએ આપણે 3y માઇનસ 2 બરાબર પણ 0 અને 7y + 1 બરાબર પણ 0 જ લખી શકાશે. હવે શું કરીએ મિત્રો આપણે? તો કંઈ નહીં, -2 છે +2 થઈ જાય અને 3 છેદમાં આવી જાય એટલે અહીંયા બનશે આવી રીતે y બરાબર -2 નું +2 અને ગુણાકારમાં 3 થાય છેદમાં આવી જાય એટલે કે y બરાબર 2/3. એટલે આપણને આલ્ફા મળે છે 2/3. આ બાજુ +1 છે એ આપણું -1 થઈ જશે, બરાબર ને. +1 છે એ આપણું -1 થશે અને 7 ગુણાકારમાં છેદમાં આવશે એટલે y બરાબર આ વખતે બનશે -1/7. આને કરી દઈએ આપણે હાઇલાઇટ આપણે કરવું જરૂરી છે. ક્લિયર છે? એટલે આપણને આલ્ફા અને બીટા મળી ગયા છે, બરાબર. બધાને ક્લિયર થઈ ગયું, આલ્ફા બીટા બધાને મળી ગયા છે. હવે લખીએ પાછળ. ચલો આલ્ફા અને અહીંયા બીટા. આલ્ફાની કિંમત કેટલી મળી ને બીટાની કિંમત આપણને કેટલી મળી? આલ્ફા મળી આપણને 2/3, બીટા મળી આપણને -1/7. અહીંયા લખીએ આપણે 2/3. 1 મિનિટ, જગ્યા તો છે જ આપણી પાસે, કેમ આપણે ચીંગુસાઈ કરીએ છીએ? ચલો આલ્ફા બીટા. આલ્ફાની કિંમત આપણને મળી 2/3 અને આની કિંમત હતી -1/7, બરાબર ને? ઓકે, બરાબર છે. હવે મિત્રો આપણે શું કરવાનું હતું કે ભાઈ a, b અને c નક્કી કરવાના. a ની કિંમત શું હતી, b ની કિંમત શું અને c ની કિંમત શું? a એટલે આપણી પહેલી કિંમત, b એટલે બીજી કિંમત ને c એટલે ત્રીજી કિંમત. 21 -11 -2 ઠપકારો. ચાલો 21 -11 અને માઇનસ કેટલા હતા? -2 હતા, -2. હવે સૂત્ર જવા દઈએ આપણે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો સરવાળો સૂત્ર યાદ કરો. ચાલો અને લખીએ આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો
ગુણાકાર સૂત્ર યાદ કરો. ચાલો સૂત્ર યાદ આવી ગયું. શું આવશે? માઇનસ બીના છેદમાં એ બરાબર છે. અને અહીં શું આવશે? સીના છેદમાં એ. વચ્ચે કરી દઈએ, મસ્ત રીતે ભાગ પાડી દઈએ. હવે ગણતરી માંડીએ આપણે. શૂન્યનો સરવાળો મતલબ કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. બરાબરની બંને જગ્યાએ સેમ સેમ કિંમત મળે એટલે આપણે સાચું અને પછી નાચવાનું. બરાબર. ચાલો આલ્ફા અને બીટાની કિંમત કઈ છે? તો કે આ રહી 2/3 માઇનસ 1/7. એટલે અહીંયા આવું બનશે 2/3. આ પ્લસ અને આ માઇનસ ડાયરેક્ટ કરું છું, ખાસ યાદ રાખજો. ના કરવું હોય તો આપણે આવું બી કરી શકીએ છીએ. જો પ્લસ અહીંયા -1/7 તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્લસ અને માઇનસ કરો એટલે પ્લસ માઇનસ માઇનસ જ થવાનું છે ને. એટલા માટે ડાયરેક્ટ જ કહું છું કરવા માટે કે આપણી પાસે જગ્યા નથી. બરાબર છે. તમે ડાયરેક્ટ પણ નહીં કરી શકો, તમે સિમ્પલ પણ કરી શકો છો. -1/7 અને આ બાજુ બરાબરની પાછળ માઇનસ બી. બીની કિંમત ઓલરેડી માઇનસમાં છે અને આ બાજુ પાછું માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું એટલે 11 છે. અને એની કિંમત કેટલી છે? અહીંયા 21 છે એટલે અહીંયા આપણે 21 કરી. આ બાજુ કરવું પડશે ક્રોસ ગુણાકાર. 7 દુ 14 એટલે 14 માઇનસનું માઇનસ અને 3 એકા 3 અને છેદની અંદર 7 તરી 21 બરાબર 11/21 થશે. 14માંથી 3 માઇનસ કરો તો કેટલા આવે? તો કે ભાઈ 11 આવે ને. 11/21 અને આ બાજુ પણ 11/21 આપણને મળી ગયું છે. મતલબ કે ડાબા જબા બધું બરાબર બરાબર આપણું આવી ગયું છે. હવે આ બાજુ ચેક કરીએ ગુણાકારમાં. શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. બરાબર છે. આલ્ફાની કિંમત હતી 2/3 અહીંયા લખીએ 2/3 અને બીટાની કિંમત હતી -1/7. સીની કિંમત કેટલી છે? તો કે -2 છે. એની કિંમત 21 છે. -2/21. ચલો 2 ગુણ્યા -1 કરો એટલે -2 થાય. રેડી. અને છેદમાં 3 સતા 21 થાય. એ રેડી થઈ ગયું. આ બાજુ પણ -2/21 આવી ગયું છે. એટલે આપણે પ્રેમથી કહેવાનું આને કે ભાઈ તું ડાબા જબા થઈ ગયું છે. શું કહેવાનું આને? કે ભાઈ તું ડાબા જબા થઈ ગયું છે. મજા કરો. બરાબર છે. લખી પણ દેવાનું. બરાબર છે. લખી પણ દો તો પણ કંઈ ચિંતા નથી કરવાની. લખી દેવાનું આપણે કે ડાબા બરાબર જબા. બરાબર. પરીક્ષકને મિત્રો આપણે ખુશ કરી દેવાનો છે મસ્ત રીતે. ડાબા બરાબર જબા લખીને ખુશ કરી દેવાનો છે. ચાલો નેક્સ્ટ દાખલો ત્રીજા નંબરનો. v² + 4√3v - 15. વિદ્યાર્થીઓ આવા દાખલા જોઈને પાછા કન્ફ્યુઝ થઈ જાય કે સર રૂટવાળી સંખ્યા કેમ આવતી હશે. બરાબર. તો આપણે ગભરાવાનું છે જ નહીં. બરાબર. હમકો ડરના નહીં હે. ચલો v² + 4√3v. મિત્રો આગળની સંખ્યા અને છેલ્લી સંખ્યા જો રૂટમાં હોય ને તો કોઈ ચિંતા કરવાની તમારે જરૂર છે નહીં. અને વચ્ચેની સંખ્યા મિત્રો જો રૂટમાં હોય ને તો પણ તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે આપણે બેઠા છે. બરાબર છે. શું કરીશું? તો સૌથી પહેલાં મિત્રો વચ્ચેની સંખ્યામાં જે રૂટ નિશાની છે ને એને આપણે કાઢીશું. બરાબર. તો નીકળશે કેવી રીતે? તમને ખબર છે કે ભાઈ સેમ સંખ્યા રૂટવાળી સંખ્યા ગુણાકાર કરે તો રૂટ નીકળી જાય. જેમ કે √3 છે તો √3માંથી મારે અહીંયા નોર્મલ 3 કરવું હોય શું કરવું પડે? તો કે ભાઈ એવી ને એવી સંખ્યા વડે મારે ગુણવું પડે. એટલે કે √3 વડે જો ગુણવું તો ઓટોમેટિક પછી મને નોર્મલ સંખ્યા મળી જાય. એનો મતલબ એવો થાય કે આપણે આ 4√3ને √3 વડે ગુણવું પડશે. બરાબર છે ને. √3થી ગુણવું પડશે. તો પછી આગળવાળો અને પાછળવાળો વિસાઈ જશે કે ભાઈ અમને કેમ નથી ગુણતા, અમને પણ ગુણો. એટલે આપણે 3 સંખ્યાને √3 વડે હવે ગુણીશું. ચાલો લખીએ પહેલાં આપણે કે √3 વડે ગુણતા વડે ગુણાકાર કરતા તો ગુણતા. પહેલાં આપણે આ લખી દઈએ પહેલાં. બરાબર. સ્પેસ રાખીને પછી ગુણીશું એને. એટલે v² પ્લસ અહીંયા થોડી સ્પેસ રાખીએ 4√3v માઇનસ થોડી સ્પેસ રાખીએ અને 15. હવે ગુણાકાર કરી દઈએ આપણે √3 સાથે. એટલે કે અહીંયા પણ √3 આવશે, અહીંયા પણ √3 આવશે અને અહીંયા પણ √3 આવશે. હવે ગુણાકાર કરી દઈએ તો અંદર √3v² આ તો જેવું છે તેવું ને તેવું આવશે. √3v² પ્લસ આમાં ખાસ જોજો √3 ગુણ્યા √3 કરો ને તો કેટલા આવે? તો કે ભાઈ 3 આવે.
અને 3 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? 3 ચોક 12, એટલે અહીંયા આવશે આપણું 12v. અને અહીંયા 15 ગુણ્યા √3, તો 15 ગુણ્યા √3 જ રહેવા દેવાનું, એનો ગુણાકાર થશે નહીં, 0 કરી દેવાનો. બરાબર છે? થઈ ગયું વચ્ચેનું પદ નોર્મલ. સિમ્પલ છે. આપણે મિત્રો વચ્ચેનું પદ નોર્મલ કરવાનું છે, આ જ આપણો મેઇન ફોકસ હોવો જોઈએ. આગળની કિંમત પાછળની કિંમત રૂટમાં હોય તો બહુ ચિંતા કરવાની તમારે જરૂર નથી. હવે શું કરીએ તો કે ભાઈ પહેલી કિંમત અને છેલ્લી કિંમતનો ગુણાકાર કરવાનો. એટલે √3 અને 15 √3નો ગુણાકાર કરીએ આપણે. શું આવે છે જોઈએ. √3 ગુણ્યા 15 √3નો ગુણાકાર કરવાનો. તો √3 ગુણ્યા √3 કરો એટલે કેટલા આવશે? 3 આવે. અને 15 તો છે જ બિચારું, એ 15 તરી 45. એટલે મિત્રો 45ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતા 12 આવે. નાના છોકરાને પણ આવડી જાય. 15 તરી 45, 15માંથી 3 માઇનસ કરો તો કેટલા આવે? 12 આવે. બરાબર છે ને? તો શું કરીએ આપણે હવે તો કે ભાઈ મોટી સંખ્યા અહીંયા પ્લસમાં, તો અહીંયા પ્લસમાં કરો, નાની સંખ્યા માઇનસમાં કરો. હવે આને ઠપકારવાનું છે આપણે અહીંયા. ચલો, એટલે અહીંયા આવું બનશે. 1 મિનિટ, બ્લેક પેન થઈ ગઈ છે, આપણે રેડ જ લખવાની છે. √3v² પ્લસ 15 છે ને મિત્રો, તમે જુઓ આ પ્લસ 15, અહીં પણ 15, એટલે આપણે આને પછી મૂકીએ, પહેલાં આપણે આને મૂકી દઈએ. આપણે આવું કરી શકીએ છીએ. -3v પ્લસ 15v માઇનસ 15 √3 બરાબર 0. તમને ખ્યાલ પડ્યો ને કે કેમ મેં 15 ને પાછળ મૂક્યું? 15 અહીં પણ છે ને 15 અહીં પણ છે, એટલા માટે મેં કર્યું. હવે ગ્રુપ બનાવવાના. આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે, પછી કોમન કાઢવાના. તમે જુઓ મિત્રો કે આ √3 છે અને આ 3 છે, તો 3ના બીજા ભાગ શું પડે? તો આના ભાગ પડે √3, એટલે કે 1 √3 આપણે બહાર કાઢી શકીએ છીએ. બરાબર છે? ચલો 1 √3 બહાર કાઢી લઈએ. તો 1 √3 નીકળશે ને v જો v નીકળશે, અંદર વધશે શું હવે? તો માત્ર ને માત્ર એક v વધશે, માઇનસ કંઈ નહીં, એટલે આ √3 વધશે. સોરી, √3 હજી વધશે, એટલે √3 થઈ ગયું. આગળ જો હવે આમાંથી કોમન શું નીકળશે? તો આમાંથી 15 અહીં પણ છે ને 15 અહીં પણ છે, 15 કોમન નીકળશે. તો અંદર શું વધશે હવે? તો અંદર વધશે આપણું v માઇનસ √3 બરાબર 0. આપણા અંદરના કૌંસ મિત્રો ખરા ને એ સેમ હોવા જોઈએ પાછા. જો સેમ ના હોય ને તો તમારે ફરીથી કરવું પડશે, કારણ કે તમારી કોઈ જગ્યાએ ભૂલ થાય તો જ પોસિબલ થઈ શકે. v માઇનસ √3 અને અહીંયા √3v પ્લસ 15, √3v પ્લસ 15 આ બધા બરાબર 0 કહેવાય. બાજુની જગ્યા થોડી સાફ કરી દઈએ આપણે. હવે જગ્યા જોશે આપણને. હવે તમે જોજો મિત્રો, આના બરાબર પણ 0 કહેવાય અને આના બરાબર પણ 0 કહેવાય. હવે તમને એ તો ખ્યાલ પડી જ ગયો હશે. એટલે v માઇનસ √3 બરાબર પણ 0 થાય. આટલામાં થઈ રહેશે? નહીં થઈ રહે નહીં. ચલો પહેલાં આપણે આને પૂરું કરી દઈએ, પછી બીજું કરશું. તો v માઇનસ √3 છે ને તો બરાબરની પાછળ જાય તો v બરાબર પ્લસ √3 થઈ જાય. બીજું શું છે આની અંદર? બરાબર. ચલો એક તો આપણને આલ્ફા મળી ગયો, આલ્ફા બરાબર √3. હવે આપણે બીટા મેળવી લઈએ. √3v પ્લસ 15, √3v પ્લસ 15 બરાબર 0. પ્લસ 15 બરાબરની પાછળ નાખી દેવાનું, એટલે -15 કરી દેવાનું. અને √3 છે છેદમાં લઈ આવવાનું. સિમ્પલમાં સિમ્પલ કામ છે. √3 છે બરાબર. હવે મિત્રો તમે જુઓ અહીંયા આજુ આના ભાગ ઉડી શકે એવા છે. સમજાવો કેવી રીતે. આ 15 છે ને, તો 15ના ભાગ આવી રીતે પડે. 5 તરી 15 પડે કે ના પડે? પડે. હવે 3ના ભાગ શું પડે? તો કે 3ના ભાગ પડે, પાછા પડે. √3 ગુણ્યા √3 બરાબર ને? ચલો કરીએ આપણે. અહીંયા આવું રીતે ભાગ પડશે. √3 ગુણ્યા √3 બરાબર 3 અને છેદમાં √3 તો છે જ, એટલે આ અને આ ઉડી જશે. મતલબ કે આપણો લાસ્ટ આન્સર શું આવશે? આ આવશે -5 √3. શું આવશે? -5 √3. તો બધું રફ કરીને ડાયરેક્ટ જ કરી દઈએ આપણે. ઉડાવી દઈએ કે v બરાબર -5 √3. આ મિત્રો આપણો બીજો શૂન્ય થશે, એટલે કે આપણને બીટા મળશે. ક્લિયર થઈ ગયું? આલ્ફા અને બીટા આપણને મળી ગયું છે. મળી ગયું છે સાહેબ. ચલો આલ્ફા √3 અને બીટા -5 √3 પાછા ઠપકારી આપણે. હવે અહીંયા આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત કઈ હતી અને બીટાની કિંમત કઈ હતી? આલ્ફાની કિંમત હતી √3, બીટા હતા -5
3 ત્યાર પછી આપણે શું કરશું મિત્રો? તો ત્યાર પછી આપણે આલ્ફા બીટા અને ગેમા સોરી એ બી અને સી, એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત લખવાની છે. એની કિંમત આવશે 1, બીની કિંમત આવશે 4√3. આપણે આ લખો તો પણ ચાલે, આ લખો ને તો પણ ચાલે, બરાબર. તમે જે પણ લખશો મિત્રો તમારો આન્સર તો આવી જ જવાનો છે. ચલો શું લખવું છે આપણે? તમે કોઈ લખીએ, બરાબર છે. આપણે એ બી અને સી બરાબર આઈ થિંક મિત્રો આપણે આ લખી દઈએ, કેમ કે જો અહીંયા 1 જ આવે છે ને તો વધારે ઇઝી પડશે ગણતરીમાં. એટલે v² માટે એટલે અહીંયા 1 આવશે, એટલે આપણો એ બરાબર 1, બી બરાબર 4√3 અને સી બરાબર -15 જવા દઈએ. ચલો એ બરાબર 1, બી બરાબર 4√3 અને સી બરાબર -15. હવે શૂન્યનો સરવાળો કરીએ અને શૂન્યનો ગુણાકાર કરીએ. લખીએ આપણે શૂન્યનો સરવાળો બરાબર -b/a. અહીંયા લખીશું આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર બરાબર c/a. ચલો વચ્ચે લાઈન કરી દઈએ. લાઈન કેમ બાકી બની ગઈ? 1 જ મિનિટ છોકરાઓ, વારા ઘડી રાખ. 1 જ મિનિટ. ઓકે ચાલો હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા અને બીટાનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. કિંમતો જવા દેવાની આવે. આલ્ફાની કિંમત છે આપણે કેટલી? -√3. બીટાની કિંમત છે -5√3. એટલે અહીંયા આવશે √3. આ પ્લસ અને આ માઇનસ, એટલે પ્લસ માઇનસ પાછું માઇનસ થઈ જ જશે. ડાયરેક્ટ કરી દેવાનું 5√3. બીટા કેટલા છે? સોરી બી કેટલા છે? બી આપણું છે 4√3, એટલે કે અહીંયા આવશે -4√3. માઇનસ ક્યાંથી આવ્યા? તો કે ભાઈ બી આગળ માઇનસ છે ને, ત્યાંથી આવ્યા. એની કિંમત 1 છે, લખો તોય ચાલે, ના લખો ને તોય ચાલે. હવે મિત્રો તમે જુઓ કે આ √3 કરીને એટલે 1 તો કહેવાય છે, એટલે 5 માંથી 1 માઇનસ કરો તો કેટલા આવશે? -4 આવશે. અને √3 તો કોમન, આ બાજુની સાઈડ પણ -4√3 આવી જ જાય છે. મતલબ કે આપણું આ થઈ ગયું એકદમ સાચું. 1 મિનિટ, આ બ્લેક કેમ આવ્યું? ચાલશે, વાંધો નહીં વાંધો, બરાબર છે. ચેન્જ કરીએ ચાલો ને. આ ફાઇન લાગે છે. હવે આપણે આ બાજુ આલ્ફા બીટાનો ગુણાકાર કરીએ. આપણે આલ્ફાની કિંમત છે √3, બીટાની કિંમત છે -5√3 બરાબર સીની કિંમત કેટલી છે? તો કે -15 છે. એની કિંમત 1 છે, લખવાની કોઈ જરૂર છે નહીં. કરી દઈએ ગુણાકાર. √3 ગુણ્યા √3 કરો એટલે 3 થઈ જાય, અને 3 ગુણ્યા -5 કરો એટલે -15 થઈ જાય. -15 બરાબર -15. આ થઈ ગયું આપણો ડાબા બરાબર જબા, બરાબર. પરીક્ષકને આપણે જો મિત્રો ખુશ કરવું હોય ને તો લખી દેવાનું કે ડાબા બરાબર જબા. પેપર ચેક અને મિત્રો આપણે ખુશ કરવા માટે ડાબા બરાબર જબા લખી જ દેવાનું. હું તો કહું છું લખી દેવાનું ડાબા બરાબર જબા. ચલો આગળ વધીએ ધીરે ધીરે. ખૂબ સિમ્પલ દાખલો ફરીથી આવી ગયો, બરાબર. તરત પતી જશે, આ તો નહીં વાર લાગે. રકમ સૌથી પહેલાં ઠપકારીએ આપણે. 3x² પ્લસ 4x માઇનસ 4 બરાબર, ચલો 0 કરી દઈએ. કોઈ ચિંતા નથી કરવાની, પહેલાં કરું તો ચિંતા નથી કરવાની. હવે 4 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 4 તરી 12 આવે. 12ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં 4 આવે. સિમ્પલ છે ભાઈ, 6 દુ 12 થઈ ગયા ને. અહીંયા પ્લસ છે એટલે મોટી સંખ્યામાં પ્લસ આવશે ને બીજી નાની આવશે, એટલે +6 - 2 કેટલા મળે? 4. આવી ગયા 4? આવી જ જાય ને, બરાબર છે. હવે આને ગોઠવણી કરીએ આપણે આવી રીતે. તો જોજો 3x² પ્લસ 6x માઇનસ 2x, 6x માઇનસ 2x, પાછળ તો -4 છે જ, બરાબર 0. આ બધી ફાલતુ વસ્તુને કાઢી દઈએ. હવે સોરી ફાલતુ ના કહેવાય, કામનું છે, બરાબર, પણ આપણે અત્યારે કાઢી દેવું પડશે. ચલો હવે આને આપણે ગ્રુપ બનાવીએ. હવે આનો ગ્રુપ બનાવીએ અને આનો ગ્રુપ બનાવીએ અને પછી કોમન રમીએ. 3 અહીં પણ આવે, 3 અહીં પણ આવી શકે. 3 દુ 6 થાય એટલે 3 કોમન નીકળશે અને x પણ કોમન નીકાળી જ દેવાનું. અંદર વધશે હવે ખાલી x અને 3 દુ 6 થઈ ગયા.
માઇનસ આમાંથી 2 અહીંયા છે ને 2 અહીંથી પણ નીકળી શકે એવું છે, 2 દુ 4 થાય એટલે 2 કોમન નીકળશે, 2 આપણે કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે હવે, તો કે અંદર વધશે x પ્લસ 6. છોકરાઓ કહેશે સર આ તમે ચીટિંગ કરી યાર, આવું તો ના કરવું જોઈએ તમારે, બરાબર. અહીંયા માઇનસ છે ને તમે કેમ પ્લસ કરી નાખી, અહીંયા આવું ના કરો. તો જો છોકરાઓ અહીંયા માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થાય. અને હજી ખબર ના પડે ને, સિમ્પલ ટ્રીક છે કે ભાઈ આગળનો કૌંસ જેવો આવતો હશે ને એવો ને એવો બેઠો કૌંસ પાછળનો પણ આવે જ, આવવા જ જોઈએ. અહીંયા x+2 છે તો મારે અહીંયા x+2 જ આવતું હશે એવું સમજી લેવાનું, બરાબર છે. બધાને ક્લિયર થઈ ગયું હશે હવે મસ્ત રીતે. હવે x+2 અને અહીંયા 3x - 2, 3x - 2 અને આ બંને બરાબર 0 કહી શકાય, આ બંને બરાબર આપણે 0 કહી શકીએ. આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0 લખી દઈએ. x+2 બરાબર પણ 0 અને 3x - 2 બરાબર પણ 0. અહીંયા કરી દઉં છું ઉપર +2 છે હવે -2 બનશે એટલે x બરાબર -2, એક શૂન્ય આપણું રેડી થઈ ગયું એટલે આને આપણે બોક્સમાં પેક કરી દઈએ, એને આપણે કંઈ જવા નથી દેવાનું એટલા માટે. અને આ બાજુ 3x - 2 છે તો -2 +2 બનશે અને 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે એને આવું કરીએ, x બરાબર +2 અને જે ગુણાકારમાં 3 હતા ને ક્યાં આવશે હવે, છેદમાં આવશે એટલે 2/3 આપણો બીજું શૂન્ય બીટા મળશે. લખી દઈએ પાછળ આલ્ફા અને બીટાની કિંમત. આલ્ફાની કિંમત -2, બીટાની કિંમત 2/3. ચલો આલ્ફા બીટા. આલ્ફાની વેલ્યુ આપેલી છે આપણને -2 અને બીટા આપણને કેટલા મળ્યા હતા ભાઈ, હા 2/3, 2/3. હવે આપણે a b અને c જવા દઈએ, a b અને c. ચાલો ભાઈ, a ની કિંમત 3, b ની કિંમત 4 અને c ની કિંમત -4. 3 4 -4, 3 4 -4, 3 4 -4. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. ચલો લખી દઈએ આપણે શૂન્યનો સરવાળો બરાબર બધાને મોડે રહી ગયું હશે -b/a અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર બરાબર c/a. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, લાઈન સીધી પડે સારું છે, ઓકે. નથી પડતી યાર લાઈન સીધી, કેમ ખબર નથી પડતી, હા હવે બરાબર છે. ચલો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. હવે ગણતરી કરીએ આપણે મસ્ત રીતે આલ્ફા પ્લસ બીટાની. એટલે આલ્ફાની કિંમત -2 છે તો અહીંયા આપણે -2 પ્લસ 2/3. બીટાની કિંમત કેટલી છે, 2/3 એટલે 2/3 જવા દેવાનું. બી ની કિંમત 4 છે પણ -4 લખાય, -b છે એટલે -4 અને a ની કિંમત 3 છે એટલે 3 લખવાની. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. તમે જોજો 3 દુ 6 એટલે -6 પ્લસ 2. જો 3 દુ 6 થાય ને, પણ 3 દુ 6 અને આ -2 થાય એટલે આપણે -6 જવાબ આવે. એટલે અહીંયા -6 પ્લસ 2 તો છે જ, છેદમાં 3 છે, બરાબર. અહીંયા -4/3 છે. જગ્યા ઘટે છે એટલે શું કરીએ આપણે આમાં જ ગણતરી કરી દઈએ. -6 પ્લસ 2 કરો એટલે કેટલા આવશે મિત્રો, તો કે -4 આવશે, -4 આવશે. અહીં કરી દઈએ -4/3. ડાબા બરાબર જબા થઈ ગયું છે આપણું ક્લિયર, બરાબર. પાછળ જાઓ હવે, સોરી પાછળ નહીં, બાજુમાં જાઓ. આલ્ફા બીટાનો ગુણાકાર કરવાનો છે આપણે. હવે આલ્ફાની કિંમત છે -2, બીટાની કિંમત છે 2/3. આ બાજુ c ની કિંમત છે -4, a ની કિંમત છે 3. કરી દો ગુણાકાર, ઉપરનો ગુણાકાર ઉપર જો કરવાનો એટલે 2 દુ 4 પણ -4 આવે, છેદમાં 3 અને આ બાજુ પણ -4/3 થઈ જાય છે. આને કરી દઈએ હાઇલાઇટ અને એક્ઝામ પેપર ચેક કરનારને ખુશ કરવા માટે શું કરવાનું યાદ છે, શું કરવાનું,
બધાને યાદ હશે હવે, બરાબર. ડાબા બરાબર જબા કરવાનું, ડાબા બરાબર જબા કરવાનું. ક્લિયર છે મિત્રો? તો આપણે 4 દાખલા પૂરા કર્યા. અત્યારે આવતા વિડીયોમાં આ બધું તો અત્યારે પૂરું થવાનું છે નહીં, થઈ પણ જાય પણ સમય ખૂબ બધો વધી જાય છે એટલે ઘણા વિદ્યાર્થી બગાસા ખાતા હશે, બરાબર છે. એમ તો વિશ્વાસ રાખું છું કે બગાસા તમે નહીં ખાતા હોય, બધાને મજા પણ આવી ગઈ હશે, પણ તો પણ મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર છે. આ 40 મિનિટના વિડીયોમાં તમને 4 દાખલા પૂરા કરાવ્યા, એ પણ મસ્ત રીતે તમારા મિત્રો 3માંથી 3 માર્ક્સ બેઠા મળી જાય ને એવો દાખલો છે, બરાબર છે. ખાસ પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ બુક તમને એટલા માટે જ આપેલી છે કે તમે પ્રેક્ટિસ કરી શકો, બરાબર છે. એટલે એવું નહીં કરતા કે ખાસ દાખલા સર કરાવે છે એટલે આપણે કોપી કરી દઈએ હોમવર્ક પૂરું કરવા માટે, એવું તો પ્લીઝ નહીં કરતા. આ બધું તમારા માટે મિત્રો બોર્ડની એક્ઝામમાં તમને તૈયાર કરવા માટે બધું કરાવી રહ્યા છે, એવું નહીં કે તમારું હોમવર્ક પૂરું કરવા માટે કરાવી રહ્યા છે. ખાસ જાતે વિચારજો, જાતે એટલા મેચ્યોર બનજો કે આ બધું જે છે અમારા માટે કરે છે, એટલે ખાલી એકવાર જોજો વિડીયો, એકવાર જોઈને દાખલાને સમજીને જાતે કરજો દાખલા બધા, બરાબર છે. તો તમને મિત્રો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય, તમારી પ્રેક્ટિસ પણ મસ્ત થઈ જાય, તમારા મિત્રો બોર્ડમાં સારામાં સારા માર્ક્સ આવે. કારણ કે મિત્રો મારું એક લક્ષ્ય છે કે નચિકેત સ્ટડીના દરેક છોકરાઓ છે ને મિત્રો, એના બધાના છોકરાના 90માંથી 90 માર્ક્સ કાં તો 100માંથી 90 પ્લસ માર્ક્સ કાં તો 100માંથી 100 માર્ક્સ પણ આવી શકે, બરાબર છે. એ મારો મિત્રો ટ્રાય છે તમારા બધા માટે. તો ખાસ મિત્રો સપોર્ટ મને પણ તમે કરજો. તમે શું કરી શકો છો તો કે તમે લાઇક કરી શકો છો, તમે કોમેન્ટ કરી શકો છો, તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો, બરાબર. તમે વિડીયોને બધી જગ્યાએ પહોંચાડી પણ શકો છો. તો મિત્રો એ જવાબદારી તમને આપું છું. ખાસ વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ તમારા મિત્રોને શેર કરી દેજો, અને જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે તો ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. આની પછીના મિત્રો વિડીયોમાં આપણે દાખલા નંબર 5થી ચાલુ કરીશું, એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 કુલ 14 દાખલાઓ છે, બરાબર. એટલે હજી આની પછીના વિડીયોમાં દાખલા નહીં પૂરા થાય, આની પછી પણ આપણે 4 થી 5 દાખલા પૂરા કરીશું ટાઈમ જોઈને, અને ત્યાર પછી બાકી વધેથી પછીના વિડીયોમાં પૂરો કરશું, બરાબર. આપણને ઉતાવળ તો કોઈ છે નહીં. ક્લિયર છે મિત્રો? તો ખાસ દરેક વિદ્યાર્થીઓ મસ્ત રીતે બધી પ્રેક્ટિસ કરજો, દાખલા ગણજો અને સારામાં સારા માર્ક્સ લાવવા માટે અત્યારથી જ લાગી પડજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.